મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી થશે શરૂ. ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં કરેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રેસ મીડિયાના મિત્રોને માહિતી આપતા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની આગામી તારીખ 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મંત્રીશ્રી આ સંદર્ભે જણાવ્યું હતું કે દેશના ખેડૂતોને આર્થિક નુકસાનથી બચાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ટેકાના ભાવમાં ચાલુ વર્ષે નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મગફળીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ ₹480, અડદના ભાવમાં ₹400 અને સોયાબીનના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ ₹436નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારા સાથેનો પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોને તેનો મહત્તમ લાભ મળશે. આપણે સૌ જાણીએ છીએ કે રાષ્ટ્રગીત વંદે માતરમ ની 150 વર્ષની ઉજવણી ભારત સરકાર માનની પ્રજાવાત્સલ્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કરી રહી છે. 7મી નવેમ્બર એટલે આપણું રાષ્ટ્રગીત વંદે માતરમ જે આપણું ગૌરવ છે એને 150 વર્ષ થવા જઈ રહ્યા છે. ત્યારે સમગ્ર ભારત સરકાર માનની મોદીજીના નેતૃત્વમાં એક વિશિષ્ટ રીતે દેશભક્તિ સાથે દેશ સાથે જોડાવાના વિવિધ કાર્યક્રમો ભારત સરકારે લીધા છે. માનની મુખ્યમંત્રી શ્રી એ 9:30 કલાકે સચિવાલય ખાતે મૂળ રૂપમાં આપણું વંદે માતરમ ગીત ગવાય એ પ્રકારે ત્યાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. વિધાનસભા પરિસર ખાતે જ્યાં રાજ્યકક્ષાની ઉજવણી થશે. અલગ અલગ જિલ્લાઓમાં માની મંત્રીશ્રીઓ જશે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકાઓ, પોલીસ વડાની કચેરી, કલેક્ટર કચેરી, નગરપાલિકા ખાતે પણ આ કાર્યક્રમો યોજાવાના છે. 7 થી 26 દરમિયાન અલગ અલગ જગ્યાએ ખાનગી યુનિવર્સિટી, સરકારી યુનિવર્સિટીઓ, કોલેજો, સ્કૂલો વંદે માતરમ મૂળ સ્વરૂપમાં સમૂહગાન કરવાનું કાર્યક્રમ એ કદાચ પહેલીવાર આ પ્રકારે મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યું છે. આપણા માટે આનંદની વાત છે કે વંદે માતરમના 150 વર્ષ અને એ પ્રકારે વિશિષ્ટ રીતે લોકોને જોડવાનું કામ સહકારી તમામ સંસ્થાઓ, સેવા સહકારી મંડળીઓમાં પણ આ પ્રકારે 7મી તારીખે આ કાર્યક્રમ થવાનો છે. જિલ્લા કક્ષાની કચેરીઓમાં 10 થી 10:30 સુધીમાં ગમે ત્યારે પોતપોતાની અનુકૂળતાએ એ કાર્યક્રમ થવાનો છે. અને હું રાજ્યના તમામ લોકોને સરકાર વતી વિનંતી કરું છું કે આ આપણું ગાન છે. વંદે માતરમના 150 વર્ષ થવા અને એમને સન્માન આપવાનું મૂળ રૂપમાં સમૂહ ગાન એ ખૂબ મોટું કામમાં આપણે સૌ સાથે જોડાઈએ. માનની મુખ્યમંત્રીશ્રીએ આપ સૌ જાણો છો એ પ્રકારે આજ સવારમાં જ જેમણે મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી માટે સાર્વજનિક રીતે એમણે ખેડૂતોના હિતમાં ટેકાના ભાવથી ખરીદી માટેની ટીમ દ્વારા જાણકારી આપી છે. 9 નવેમ્બરથી તમામ જિલ્લાઓમાં જેની શરૂઆત થશે. ઘણા બધા સેન્ટરો એમાં સુનિશ્ચિત થયા છે. તાલુકા મથકે જે નોંધાયેલા ખેડૂતો છે એમને SMS દ્વારા જે પદ્ધતિ વર્ષોથી ચાલી રહી છે એ પ્રમાણે એમને SMS થશે અને પોતાના ભાગનો જથ્થો એ ત્યાં એમણે લાવવાનો રહેશે. મને કહેતા આનંદ થાય છે કે કેન્દ્રની સરકાર દ્વારા આ વખતે
ટેકાના ભાવની ખરીદી પણ માં વધારો કર્યો છે. એ મગફળી હોય, અડદ હોય, મગ હોય કે સોયાબીન હોય, એ પ્રમાણેની ખરીદી એ રાજ્યની સરકારે નિર્ણય કર્યો છે. ત્યારે લગભગ ધારાધોરણ પ્રમાણે જે પ્રમાણે દર વખતે ખરીદ કેન્દ્રો દ્વારા ખરીદ થાય છે એ મુજબ ખેડૂતોને આવવાનું રહેશે. જ્યાં જરૂર પડે ત્યાં સબ સેન્ટરો પણ ખોલવામાં આવશે. સપ્રમાણ ધારાસર જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન પ્રમાણે આ ખરીદી થવાની છે. 125 મણ એ ખેડૂત દીઠ ખરીદી એ કરવાનો નિર્ણય એ રાજ્યની સરકારે કર્યો છે. આ વખતે અમે સૂચનાઓ પણ આપી છે કે ખાસ કરીને ખેડૂતોને હાલાકી ન પડે, તકલીફ ન પડે, એના માટે થઈને આ પ્રકારે ખરીદીનો નિર્ણય એ રાજ્યની સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. કેન્દ્રના જે ધારાધોરણ છે, એક તો સૌ પહેલાં માનનીય વડાપ્રધાનશ્રીનો આપણે આભાર માનીએ કે આ ટેકાના ભાવથી ખેડૂતોને મદદ કરવાનું નિર્ણય એ એમણે માનનીય વડાપ્રધાનશ્રીએ કર્યો છે અને એ પ્રકારે સમગ્ર દેશમાં એ ખરીદી થઈ રહી છે. ગયા વર્ષ કરતાં મગફળીના ટેકાના ભાવમાં 480 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એ ભારત સરકારે વધારો કર્યો છે. એ જ પ્રમાણે સોયાબીનમાં 436 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એ વધારો કર્યો છે. અને એ જ પ્રકારે અડદમાં પણ 400 રૂપિયાનો વધારો એ થયો છે. આપ સમજી શકો કે મળે ખેડૂતોને મદદ કરવા માટે કેટલો મોટો ફાયદો. દાખલા તરીકે 1000 રૂપિયા આસપાસ ભાવ હોય તો 1400થી પણ ઉપરની ખરીદી એ મગફળીની થવાની છે. એટલે એવા સમયે ખેડૂતોની બાજુમાં ઊભા રહીને તમે વાત કરીએ પ્રમાણે ભારત સરકારના રૂલ્સ પ્રમાણે 25% જે આપણું ઉત્પાદન થવાનું છે એના પ્રમાણની અંદર ખરીદીની જોગવાઈ છે. પણ એથી પણ વધારે માનનીય મુખ્યમંત્રીએ સંવેદનાથી જે પ્રકારના આપણે પરિપત્ર બધો થયો છે અને આપણા ધ્યાનમાં પણ છે અને થશે પણ ખરો, એનાથી પણ વધારે ખરીદી થાય એટલા માટે 125 રૂપિયા, કારણ કે જે પ્રકારે ઉત્પાદન થયું છે એટલે વધારે જથ્થો પણ સપ્રમાણમાં ખરીદી શકાય એમના માટે રાજ્યના કેન્દ્રની સરકાર એ આ ખરીદી કરવાની છે. અને જેમ મેં કહ્યું એ પ્રમાણે 25%ની ખરીદીનો રૂલ છે, પણ એ રાજ્યમાં જે પ્રકારે જે હેક્ટરમાં જમીનનું વાવેતર છે એ પ્રમાણમાં એ ખરીદી ઓછી થાય. પણ મુખ્યમંત્રીએ ખાસ કરીને દરેક વખતે કાળજી લીધી છે, ત્યારે આ વખતે પણ એમણે ખાસ આ પ્રકારે વધારાના જથ્થા પણ ખરીદી શકાય એમના માટે થઈને ખેડૂતો માટેની ચિંતા કરી છે. જીતુભાઈ, એક જ કન્ફ્યુઝન છે કે જે 25% નિયમ પ્રમાણે જથ્થો હતો એમાં વધારો કરવામાં આવ્યો છે. ભાવ જે અગાઉ જાહેર કર્યો હતો 7263 પ્રતિ ક્વિન્ટલ, ભાવ તો એટલો જ રહેશે ને, ભાવ તો નથી વધવાનો ને? મેં કહ્યું ને, આ વખતે MSP પ્રાઇસમાં મગફળીમાં જે પ્રકારે વાત કરી એ પ્રકારના ભાવનો વધારો થઈને આવ્યો છે. હા, એટલે એ જ ભાવ વધારો થઈને આવ્યો છે. મુખ્યમંત્રીએ ભારત સરકારમાં રજૂઆત કરી હતી કે વધુ મગફળી ખરીદવા માટે અમને મંજૂરી આપો. એમાં કોઈ નિર્ણય થયો? કારણ કે ગઈ વખતે 200 મણ મગફળી રાજ્ય સરકારે ખરીદી હતી ખેડૂત પાસેથી. એ માંગણી હતી, એમાં કોઈ સરકાર ગયા વખતે 3.5 લાખ લગભગ ખેડૂતોનું રજીસ્ટ્રેશન હતું, વાવેતર ઓછું હતું, એટલે એમના 25% પ્રમાણે સપ્રમાણમાં એ જે આ મદદ કરી રહી છે સરકાર. ખેડૂતોને મદદની વાત છે કે માર્કેટ ન હોય ત્યારે આ પ્રકારે ખરીદી કરીને વળી માર્કેટ આવે ત્યારે એમનો બીજો માલ પણ માર્કેટમાં વેચાય, એ હેતુથી કેન્દ્રની સરકારે MSP પ્રાઇસ નક્કી કરી છે. ગયા વખતે રજીસ્ટ્રેશન ઓછું, એનું વાવેતર ઓછું, આ વખતે 9.5 લાખની આસપાસ મગફળીનું રજીસ્ટ્રેશન છે, એનું વાવેતર પણ વધ્યું છે. અને એટલા માટે મુખ્યમંત્રીશ્રીએ વધારે જથ્થાની માંગણી એ ત્યાં કરી. પણ કેન્દ્ર સરકાર પણ ખૂબ સંવેદનાથી આ
ગુજરાતના ખેડૂતોને નુકસાન ન થાય અને એમનો આ ટેકાના ભાવથી માલ ખરીદાય એમના માટે થઈને આપ પણ સમજી શકો છો કે આ સપ્રમાણસર આ વખતે કેટલા હેક્ટર આ વખતે કેટલા હેક્ટરમાં કેટલા ટકા મળે 25%, એ બહુ ડીપમાં હું આપની પાસે આના જે પરિપત્રો થશે તો આપના આપોઆપ ધ્યાનમાં આવશે કે રાજ્યની સરકારે માનનીય ભૂપેન્દ્રભાઈએ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈએ આ વખતે ઓછામાં ઓછી તકલીફ પડે એના પ્રયાસો કર્યા છે. 25%થી પણ વધારે જથ્થો એ રાજ્યની સરકાર આ વખતે ખરીદવાની છે. આજે આ મગફળીનો જીતુભાઈ, આ પાક જે તૈયાર થયેલો હશે, મગફળી લીધેલી હશે, કમોસમી વરસાદના કારણે એ મગફળીમાં ક્યાંક નુકસાની હશે, એમાં ભેજ પણ હશે, તો આ જે નિયમો છે તમારા ખરીદીના, કારણ કે ભેજમાં કપાસ પણ હશે, ખેડૂતોને એમાં વજનમાં પણ નુકસાન જશે, એમાં કઈ બાંધછોડ કેન્દ્ર સરકારના ધારાધોરણ પ્રમાણે એ ખરીદી થતી હોય છે, એના રૂલ્સ છે, એ પ્રમાણેની ખરીદી થશે. આપે વાત કરી એનું અલગથી જે રાજ્યની સરકાર માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સંવેદનાથી જે કામ વિભાગને માર્ગદર્શન આપી રહ્યા છે, નાયબ મુખ્યમંત્રી આપી રહ્યા છે, કંઈ પણ અડચણો ન પડે એ રીતે એ અલગ દિશામાં અલગ રીતે એ નિર્ણય થવાનો છે. આપના પણ સૌના જાણમાં છે. મગફળી ખરીદી મારા આપના માધ્યમથી જણાવવું છે કે જે પરિસ્થિતિ ઊભી થઈ કમોસમી, એમને મગફળી ખરીદી નહીં થાય આ પ્રકારની વાતો પણ એ કેટલાક લોકોએ ફેલાવી હતી. એમને નામને લાગતું ઓળખતું નથી. 1 તારીખે આ ખરીદીનો નિર્ણય માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રના માર્ગદર્શન નીચે મારા વિભાગે કરેલો. આપ જાણો છો કે વરસાદ આવવાના કારણે એ બધું સંભવ નહોતું ને વરસાદ પણ સતત 15 દિવસ 10 દિવસ આવ્યો છે. એક દિવસનું આ માવઠું નથી. આ માવઠું એ લગભગ ક્યારેય ન જોયું હોય એ પ્રકારનો વરસાદની અનુભૂતિ એ રાજ્યના ખેડૂતોએ તમે મેં કરી છે. કદાચ દેશમાં પણ આ પ્રકારે સળંગ 10-15 દિવસ આ સમયે આ પ્રકારનો વરસાદ, અને એટલા માટે એ અમે મગફળી ખરીદી તકલીફ ન પડે, મુશ્કેલી ન થાય એટલા માટે થોડા દિવસો પાછળ રહી ગયા હતા. 9 તારીખથી આનો પ્રારંભ થઈ રહ્યો છે અને તબક્કાવાર એ મગફળીને અન્ય જે જણસી છે જણસીની ખરીદી કરવામાં આવશે. જીતુભાઈ, રાહત પેકેજ સર, આપે કીધું કે 25% જે નિયમ છે એનાથી વધારે જથ્થો ખરીદવાનું સીએમએ કહ્યું છે, પણ એ કેટલો જથ્થો, એનું પ્રમાણ આપના પરિપત્ર દ્વારા આપને ધ્યાનમાં આવી જશે કેટલું એમના હેક્ટરમાં વાવેતર છે, કેટલું ઉત્પાદન છે. હું આપને ચોક્કસ એટલું કહીશ કે જે ધારાધોરણ છે એનાથી પણ કેન્દ્રની સરકાર, નરેન્દ્રભાઈની સરકારે, માનનીય અમિતભાઈ શાહે પણ રાજ્ય સરકાર ઉપર આ પ્રકારે લાગણીથી, ભાવથી એમની લાગણીને માન્ય રાખી છે. આપ એના ડેટા પણ જોઈ શકશો, આપને મળી શકશે કે આ વર્ષના આપ તો જાણકાર પત્રકારો છો, એ ડેટા પણ આપ જોઈ શકશો કે ક્યાં કેટલા પ્રમાણ સપ્રમાણસરમાં મળવું જોઈએ. એનાથી પણ વધારે, એટલે જ 125 કિલો મગફળી, 125 મણ આપણે ખરીદી શકીએ છીએ. એટલે આજે રજીસ્ટ્રેશન પણ થયું છે, પણ રજીસ્ટ્રેશન પછી જે કમોસમી વરસાદ આવ્યો છે એના કારણે તો પ્રોડક્શન એનું ઘટશે, અથવા તો જે મગફળી હશે એની ક્વોલિટી ઘટશે, તો એ તો તમે ખરીદવાના નથી. એમાં ક્વોલિટી ડાઉન હશે એટલે ક્વોલિટી સાથે બાંધછોડ કરીને ટેકાના ભાવે મગફળી કે અન્ય જણસ ખરીદી કરવા અંગે વિચારણા સરકાર કરે છે. એક તો મેં આપને એ પણ વાત કરી કે માનનીય મુખ્યમંત્રીશ્રી જે રાજ્યના ખેડૂતોને અસાધારણ સંજોગોમાં નુકસાન થયું છે એમની ચિંતા કરીને પોતે સ્વયં દરેક જગ્યાએ અનેક જગ્યાએ મંત્રીશ્રીઓ પોતે પણ ગયા છે. પહેલી વખત એમ કહું છું કે વ્યાપક પ્રમાણમાં 16,000થી પણ વધારે ગામોમાં આ પ્રકારનો વરસાદ એ પહેલી વખત છે. રાજ્યની સરકાર ખેડૂતની જે પ્રકારે સ્થિતિ છે એમાં એની બાજુમાં પહેલાં પણ ઊભી, આજે પણ ઊભી છે, અને આવતીકાલે પણ એ ઊભી રહેવાની છે. મારી વાત પૂરી કરી દઉં. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ સહાય કરવી હોય તો એના બધા નીતિ નિયમને ધારાધોરણ છે. માત્ર ગુજરાત માટે નહીં, અન્ય રાજ્યમાં પણ આ પરિસ્થિતિ થાય ત્યારે મારી આપને વિનંતી છે, હું કોઈ આજે કોઈ ટીકા ટિપ્પણીમાં પડવા માગતો નથી, કારણ કે આજે ખેડૂતોની બાજુમાં રહીને એને બેઠો કરવાનો સમય છે, કોઈ રાજનીતિ કરવાનો સમય નથી. ખેડૂતોના ખભે બેસીને રાજનીતિ કરવા માટે ભારતીય જનતા પાર્ટી ક્યારેય માનતી નથી. એટલે આજે હું એ ટીકા ટિપ્પણીમાં નથી પડતો, પણ અન્ય રાજ્યમાં પણ આ પ્રકારે પૂર, કમોસમી વરસાદ થયો હશે, અત્યારે પણ ચાલુ હશે કોઈ જગ્યાએ. સરકારોએ કદાચ અમારી હશે, અન્ય છે. પહેલી વખત પંચરોજ કામ કરીને જે પ્રકારે સતત વરસાદ આવ્યો છે, સમજી શકીએ છીએ કે ખેડૂતોની સ્થિતિ, ફરી વખત કહું છું, એ રાજ્યની સરકાર ફરજનો ભાગ છે, એની ઉપર કોઈ અમે ઉપકાર નથી કરતા. સંવેદનાથી અમારી ફરજ છે સરકારે બાજુમાં ઊભા રહેવાની.
ત્યારે એમણે પ્રથમ વખત આ પ્રકારનો 16,000 ગામોમાં આપ સમજી શકો છો કે પંચરોજ કામને નિર્ણય કરવો કે ભાઈ સાચી વાત છે ને એમને ખરેખર નુકસાન થયું છે. એમાં ક્યાંય પણ ઓછું વધતું કંઈ લેવાઈ ગયું, કોઈ ન લેવાઈ ગયું, કોઈ જણસ અડધી ઘરે આવી ગઈ નથી આવી, આવું રાજ્યની સરકારે જોયું નથી, જે કદાચ પ્રથમવાર છે. અન્ય રાજ્યમાં પણ એ પ્રકારના સર્વેની કામગીરી થતી હશે. હું આપને વિનંતી કરું છું, આપના માધ્યમથી જનતાને ખબર પડે એટલા માટે વિનંતી કરું છું કે આપ એ પ્રકારના તુલના કરીને હાલના જે સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે ખેડૂતો માટેનો નિર્ણય કર્યો છે એવો કોઈ અન્ય રાજ્યમાં આ પ્રકારે થયો છે કે કેમ? હું માનું છું કે પહેલી વખત આટલા માસમાં, કારણ કે એની નકર ખૂબ બધો લાંબો સમય, કારણ કે દરેક જગ્યાએ કાયદા નીતિ નિયમો હોય છે, પણ આ વખતે એનાથી પણ સહેજ ઉપર જઈને મુખ્યમંત્રીએ પંચરોજ કામ કરીને સતત વરસાદ આવ્યો એટલે આખા અહેવાલો રાજ્યના એ મગાવી લીધા, આવી ગયા. એમાં ક્યાંય પણ રાજ્યની સરકારે ખૂબ ઉદારતા રાખી છે, કારણ કે ખેડૂત આજે દુઃખી છે, એના દુઃખમાં ભાજપની સરકાર ઊભી છે. માની મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, અમે સૌ ભારતીય જનતા પાર્ટી આખી, માની જગદીશભાઈ પણ અમારા પ્રમુખશ્રી એક જગ્યાએ ગયા હતા, એમણે પણ સાર્વજનિક રીતે કહ્યું છે કે ભાજપાની સરકાર એ ખેડૂતની પડખે ઊભી છે, ઊભી રહેવાની છે. અને એટલા માટે જ આપ જે વાત કરો છો કે નાની મોટી તકલીફો, ખરાબો, કંઈક કોઈની જણસ આવી ગઈ હશે, કોઈની નહીં આવી હોય, આવું ક્યાંય પણ જોયા વગર ખૂબ સંવેદનાથી મુખ્યમંત્રીએ આખો વિષય એ અમને માર્ગદર્શન આપ્યું છે. અને કદાચ ગુજરાતમાં સૌપ્રથમવાર આ પ્રકારે કમનસીબે, ફરી વખત કહું છું કે કમનસીબ છે, એ દુઃખમાં અમે ભાગીદાર છીએ, આપણે સૌ ભાગીદાર છીએ. અત્યારે એમને સહકાર આપવાની જરૂર છે. હું એવું માનું છું કે સલાહની બદલે સહકાર આપીને આપણો ખેડૂત કેમ બીજી ફરી વખત બેઠો થાય, એવી આવશ્યકતા છે. ત્યારે સાર્વજનિક રીતે તમારા માધ્યમથી આ જ ખેડૂત જમીરવંત ખેડૂત છે, ખમીરવંતો ખેડૂત છે, કુદરત સાથે ઘણી વખત બાતો ભીડી છે, પણ આ વખતે અસહ્ય કહી શકાય એવી વાતમાં ભાજપાની સરકાર એમની બાજુમાં ઊભી છે અને આ પ્રકારે નિર્ણય કર્યો છે. મેં પહેલા ચાર જણસ બધું જ મેં વાત કરી છે. 4 જણસ છે. જે પેકેજ જાહેર થયા એમાં કોઈ નિર્ણય થયો છે, ક્યારે જાહેર કરવાના છે, શું આપવાનું છે? માનનીય મુખ્યમંત્રી શ્રી ખૂબ સંવેદનાથી અને ગંભીરતાથી કહું છું, ખૂબ ગંભીરતાથી એમણે મિટિંગો લીધી છે, એમણે માર્ગદર્શન કર્યું છે. હું આપના માધ્યમથી આપને પણ જણાવવા માગું છું કે આપ તો બધા સિનિયર પત્રકારો છો, વર્ષોથી સરકારો સાથે, ચાહે અમારી હોય કે બીજી હોય, તમે કામ કર્યું છે. તમામ પ્રક્રિયાઓને, નીતિ નિયમો, કાનૂનો, કાયદાઓ, રૂલ્સ, એ પ્રક્રિયાઓ ખૂબ લાંબી હોય છે, પણ ભૂપેન્દ્રભાઈએ એમાંથી માર્ક કરીને અમને માર્ગદર્શન આપતા રહ્યા છે કે આ પ્રકારે નહીં, આ પ્રકારે કરો, આ પ્રકારની કોઈ બાબત હોય તો આ પ્રકારે વાત કરીને એ તમામ, ચાહે નાણાં સચિવ હોય, ચાહે ચીફ સેક્રેટરી હોય, ચાહે અમારા એસીએસ હોય, જ્યાં જે વિભાગોની, કારણ કે કમ્બાઇન્ડ મિટિંગો કરી છે, ખાલી ફાઇલો ચલાવીને પછી અન્ય જગ્યાએથી પાછી જ્યાં થાય એવું નહીં. માનની મુખ્યમંત્રીશ્રીએ ગંભીરતાથી, હું હજી પણ આપને કહું છું કે આ પ્રકારનો નિર્ણય એ ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતોની બાજુમાં રહીને, પુનઃ એકવાર કહું છું, ક્યાંય અમારો ઉપકારનો ભાવ નથી, અમારી ફરજનો ભાગ છે. ત્યારે ખેડૂતની બેઠો કરવા માટે થઈને રાજ્યની સરકાર ખૂબ ત્વરિત નિર્ણયો લઈ રહી છે અને લેશે. થેન્ક યુ. ખેડૂત રોષ યાત્રા આવતીકાલથી કોંગ્રેસ 13 નવેમ્બર સુધી કરવાની છે. કોંગ્રેસનું કહેવું છે કે દેવા માફ કરવાની કરવી જોઈએ, એના વગર કોઈ નિયમ. મેં વાત કરી એમ કે અત્યારનો સમય, હું આપને કહું છું ને જે લોકો ચિંતા કરે છે, સારી બાબત છે, એમને પણ કહું છું કે આવા સમયો ક્યારેય રાજ્યમાં આવ્યા નથી. કોઈના સમયે કોઈ સમય એવો હોય ત્યારે પોતે શું કર્યું છે. હું રાજનીતિ કરવા માગતો નથી, રાજનીતિનો સમય છે ત્યારે ચોક્કસ એ પ્રકારની વાત કરીશું. આજે ખેડૂતોની બાજુમાં ઊભા રહેવાનો સમય છે, ખેડૂતોનું મનોબળ ન તૂટે એ પ્રકારના વાતો કરવાનો સમય છે, અને એની બાજુમાં ઊભા રહીને એ કેવી રીતે બેઠો થાય એ પ્રકારનું કામ એ તમામ લોકોએ રાજનીતિ કર્યા સિવાય કરવાની આવશ્યકતા છે, સમયની માંગ છે. કારણ કે એનું મનોબળ ન તૂટે, ફરી વખત બેઠો થાય એ રાજ્ય સરકાર કામ કરી રહી છે. થેન્ક યુ. જીતુભાઈ, એટલા માટે પ્રશ્ન થઈ રહ્યો છે કારણ કે તમે જે 7 દિવસની મોહલત આપી હતી એ પૂરી થવા આવી છે.
મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને 3 દિવસની મુહલત આપી હતી. એ મેં આપને સિનિયર પત્રકારો સમજે પણ ગામમાં બેઠેલો ના ના ખેડૂત એ રાહ જોઈ રહ્યો છે કે તમે ના ના ક્યારે આપના જાહેર માધ્યમ કરો? આપના ધ્યાનમાં નથી. મેં મારી વાતમાં વાત કરી પ્રક્રિયા પૂરી કરવાનો સમય. મેં આપને પહેલાં કહ્યું, સારું તમે આ વાત કાઢી છે. મેં જ્યારે 7 દિવસ કહ્યા ત્યારે વરસાદ 1 દિવસ હતો, માવઠું. સતત વરસાદ આવ્યો એટલે એ પાકમાં કાંઈ બચે નહીં. હું પણ ખેડૂત છું, મને ખબર છે, કારણ કે આ કમોસમી વરસાદ છે. આ પાણી એ હંમેશા એ છોડને નુકસાન કરે. ચોમાસાનું પાણી નથી. આપ પણ આમાં નાવ તો માંદા પડો, એમ એ પણ સજીવન છે. એમને પણ એ કુદરતી સિદ્ધાંત, સાયન્સનો સિદ્ધાંત લાગુ પડે છે. અને એટલા માટે તરત જ મુખ્યમંત્રી છે, કારણ કે પછી કાંઈ બચે એવું નહોતું. મેં જ્યારે વાત કરી ત્યારે પહેલા દિવસનો જ વરસાદ હતો, ઝાઝો હતો, એટલે આ પ્રકારે વાત કરીને પછી મુખ્યમંત્રીશ્રીએ પંચરોજ કામ કરીને 3 દિવસમાં એ અહેવાલ મગાવીને પછીની જે પ્રક્રિયા હોય એ ઝડપથી કરવા માટેની વાત હતી. કે નહીંતર આપને કહું છું, મેં અગાઉ કહ્યું, અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની સ્થિતિઓ ક્યારેક નિર્માણ થઈ હશે, આજે પણ હશે. ત્યારે મુખ્યમંત્રીએ પંચરોજ કામ કરીને આ 3 દિવસમાં મગાવ્યું. અમારી ટીમે 7 દિવસમાં મહેનત કરીને આખો અહેવાલ 16,000 ગામોમાં જે પ્રકારે આવ્યો એ અન્ય રાજ્યોની સ્થિતિમાં આપ એ મૂલવી શકો છો. અને એટલા માટે આ પ્રકારનો નિર્ણય મુખ્યમંત્રી